શું કે ફેમિલી ફરિયાદના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું કંઈક થઈ ગયું છે આપણું ગુડ મોર્નિંગ. તમને ટાઇટલ ને થંબનેલ જોઈને તો ખબર જ હશે. અત્યારે આપણે અમારા ફેમિલી સાથે અમે જઈએ છીએ સાળંગપુર. તમને ત્યાં બધાને જઈને દર્શન કરાવી દઈશ. તમે દર્શન કરી લીધો અને બ્લોગનો કન્ટિન્યુ જોતા રહેજો. અને આજે અને તમને દાદાના દર્શન કરાવીશ. અત્યારે બધા તૈયાર થાય છે. હવે થોડી વારમાં નીકળીએ પછી. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા સાળંગપુર. ખરો તડકો થઈ ગયો ભાઈ. અત્યારે કોઈ દેખાતું નથી. વહેલી જાગતી હોય છોકરા હા કઈ નઈ મિત્રો, તમે જોતા રહ્યો. તમને અંદર જઈને દર્શન કરાવીશ બધાને. તમે દર્શન કરી લેજો. સારું. અત્યારે મિત્રો અત્યારે કરો ચાપ છે. મંદિર તો બંધ છે એટલે દર્શન હમણાં બંધ છે. એટલે લગભગ 3:15 3:30 એમ કંઈક ખુલશે. તો ત્યારે આપણે દર્શન કરવા થશું તો તમને બધાને ત્યાં દર્શન કરાવી દઈશું. અત્યારે તો બધા આરામ ઉપર છે. અહીંયા બધા વર્કખંડ છે તો બધા આરામ કરે છે. અહીંયા બધે અત્યારે બધા આરામ કરવા બેઠા છે. હું અહીંયા સાયા ઉભો રહી ગયો શાંતિથી. આ નીચે સાયો હોય તો અહીંયા ઉભા રહી જાય. બાજુ બધા હરફ કરે છે હજી અત્યારે. પછી સામે હમણાં શ્રીફળ વધારવા જશું. આ ભોજનાલય છે અહીંયા. ત્યાં સુધી મેં કીધું આપણે તો ઉતારી લઈએ, થોડું ઘણું શૂટિંગ બૂટિંગ પતાવી દઈએ. બાકીનો પછી અમને તમને દર્શન કરાવી દે. તમને દર્શન કરે તમે દર્શન કરી લેજો. પછી આમ જઈએ રીલ શૂટ કરી નાખીએ અને ફોટો બોટો પાડી લઈએ. પછી ભાગ્ય સીધા અમદાવાદ બાજુ. શું કે ભાઈ, બરાબર ને? વ્લોગ બનાવો? હા, એટલે પોતાની યુટ્યુબ ચેનલ છે? મારી પોતાની જ છે. ચેનલ નું નામ? ત્યારે લાઈન હતી જમી ગયા બધા બહારથી દર્શન કર્યા. જો આપણે પ્રસાદી લઈ લીધી. હવે નારિયેળ અંદર જઈને વધેરી નાખી. ભીડ એટલી થઈ ગઈ અત્યારે. તમને દર્શન કરાવી દેવા. તમે દર્શન કરી ભીડ એટલી જમી ગઈ. બધાને દર્શન કરાવી દીધા છે ને અમે દર્શન કરી લીધા છે. હવે આપણે આ મોલ જેવું છે ને તમને આડું આ મોલ જેવું છે ને ત્યાં જવું છે અમે અત્યારે. મિત્રો અમે આવી ગયા. કેટલું પબ્લિક હજી આ બાજુ બધા છે ને જો બધા આરામ કરે છે. અહીંયા બાજુ બધા જોઈ લો, બધા આરામ કરવા માટે અત્યારે બેઠા છે. આપ જેટલો બધો છે તો બધા આરામ કરે છે. હજી આ બાજુ વ્યાય તા પછી આટો મારી પછી રીલ કરી લે, ફોટો બોટો પાડી પછી અહીંયાથી આવું નીકળીએ. તમને બધાને દાદાના દર્શન કરાવી દીધા છે. મસ્ત દાદાના ચરણોમાં આવીને આપણે પહેલો વ્લોગ બનાવ્યો એટલે ખાસ કરીને જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો. પણ આ મૂર્તિ બદલાઈ ગઈ લાગે. હવે અહીંયા આપણે નારિયેળ વધેરવાનું. દાદાજી અમારા હિતુ નારિયેળ વધેરશે ભાઈ. આવી ગયો, લઈ લે. બસ આવી જાય. ભોજનાલય છે. તો આ તમે શાંતિથી બેસીને જમી શકો છો. અને જો અત્યારે પ્રસાદી છે, જો આ સામાની ખીચડી છે, પછી શીરો છે, કઢી છે, બસ આટલી વસ્તુ છે.
શાક છે, શાક બટાકાનું શાક છે આવી ગયું ને. પેલું એક આવે દરરોજ 11 નો ઉપવાસ હોય ને એ લોકો માટે ખાસ છે આ. બધા ખાઈ શકે એવું નથી, પણ એ લોકોને આમ 11 નો ઉપવાસ હોય ને ખાસ કરીને આ આઈટમ રાખવામાં આવી ગયા. બહુ મજા આવે. પક્ષીઓ તો જો આ બધા તડકાના બિચારા પક્ષીઓ આવી ગયો. મિત્રો અમારી હિતુ હે ને પહેલી વાર આજે દાદાને ત્યાં નારિયેળ નાખી, હા. પહેલી વાર નારિયેળ દાદાને દર્શન થઈ ગયા છે મસ્ત. તમને બધાને દર્શન કરી લીધા. હજી અહીંયા બધા ફોટોગ્રાફ ને એવું કરે છે. બધી બાજુ ફોટોગ્રાફી ચાલે છે. તો તમે જોઈ શકો છો. સામે દાદાની મૂર્તિ છે. સામે સામે દાદાની મૂર્તિ દેખાય છે. બધાનું ફોટોગ્રાફર પબ્લિક હવે ધીમે ધીમે દર્શન કરીને જાય છે. કોઈ ફોટો કરે તો કોઈ રીલ્સ બનાવે, આવી રીતે બધું. મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો. દાદાને કોમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા. આના બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી તમે આ બ્લોગ કન્ટિન્યુ જોતા રહ્યો. દાદાની ચલો મિત્રો હવે જઈએ. તમે બ્લોગના કન્ટિન્યુ જોતા રહ્યો. લાઈક શેર ચેનલમાં ના હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. નેક્સ્ટ બ્લોગ સુધી તમે આ બ્લોગના કન્ટિન્યુ જોતા રહ્યો. નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી તમે આ બ્લોગ કન્ટિન્યુ જોતા રહ્યો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.